નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા દુશ્મન વિશે જે દેખાવમાં ભલે નાનો હોય પણ નુકસાન બહુ મોટું કરે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ થ્રિપ્સ વિશે અને એના સંકલિત નિયંત્રણ વિશે જે આપણા પાકને બચાવવા માટે કેટલું જરૂરી છે એ સમજીશું. ક્યારેક એવું બન્યું છે કે પાકને નુકસાન થતું દેખાય પણ કારણ જ ના સમજાય, જાણે કોઈ અદૃશ્ય જીવાત પાકને અંદરથી ખાઈ રહી હોય? આ સવાલ ઘણા ખેડૂતોને મૂંઝવે છે, પણ ચિંતા ના કરો. આજે આપણે આ અદૃશ્ય દુશ્મનને ઓળખીશું અને એને હરાવવાના ઉપાયો પણ જાણીશું. તો આ થ્રિપ્સ છે શું? ચાલો, સૌથી પહેલા આપણા આ દુશ્મનને જરા બરાબર ઓળખી લઈએ. જુઓ, એનું કદ ભલે નાનું હોય, પણ એની નુકસાન કરવાની તાકાત એ બહુ મોટી છે. અને આ જ વાત એને આપણા પાક માટે એક મોટો ખતરો બનાવી દે છે. તો થ્રિપ્સ એટલે શું? એ એકદમ નાની પાંખોવાળી જીવાત છે અને એની આદત શું છે ખબર છે? એ પાનની નીચેની બાજુએ કે પછી ફૂલોની અંદર સંતાઈને રહે છે. એટલે જ શરૂઆતમાં એને જોવી બહુ મુશ્કેલ છે. અને ત્યાં છુપાઈને જ એ ધીમે ધીમે પાન અને ફૂલોમાંથી રસ ચૂસીને પાકને નબળો પાડી દે છે. સારું, તો હવે સવાલ એ છે કે થ્રિપ્સનો હુમલો થયો છે એ ખબર કેવી રીતે પડે? એના સંકેતો શું છે? જો એના ચોક્કસ ચિહ્નોને આપણે સમયસર પારખી લઈએ ને તો મોટા નુકસાનથી બચી શકાય છે. જુઓ, આ નુકસાન છે ને એ સ્ટેપ બાય સ્ટેપ વધે છે. સૌથી પહેલાં થ્રિપ્સ પાનમાંથી રસ ચૂસવાનું શરૂ કરે છે. પછી શું થાય? પાન ધીમે ધીમે કોકડાઈ જાય છે, વળી જાય છે. એના પર ચાંદી જેવા ચમકતા ધાબા દેખાવા માંડે છે. જો ઉપદ્રવ વધે તો છોડનો વિકાસ જ અટકી જાય. અને સૌથી ખતરનાક છેલ્લો તબક્કો છે વાયરસનો ફેલાવો. અને આ જ સૌથી મોટો ખતરો છે. થ્રિપ્સ જે સીધું નુકસાન કરે છે ને એના કરતાં પણ મોટો ખતરો છે લીફ કર્લ વાયરસનું. કારણ કે થ્રિપ્સ આ વાયરસને એક છોડથી બીજા છોડ પર ફેલાવવાનું કામ કરે છે, એક વાહક તરીકે. અને જો આ વાયરસ ફેલાઈ ગયો તો આખા પાકને બરબાદ કરી શકે છે. એટલે જ થ્રિપ્સનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આપણે સમસ્યા તો બરાબર સમજી લીધી. હવે વાત કરીએ એના ઉકેલની. અને સંરક્ષણની જે પહેલી લાઈન છે ને એ છે આપણી પોતાની ખેતીની પદ્ધતિઓ. કેટલીક સ્માર્ટ સાદી ટેકનિકથી આપણે થ્રિપ્સને શરૂઆતથી જ આપણા ખેતરથી દૂર રાખી શકીએ છીએ. હવે આ આંકડો ખાસ યાદ રાખજો, 10થી 15. 1 એકર દીઠ 10થી 15 પીળા અને વાદળી રંગના સ્ટિકી ટ્રેપ્સ એટલે કે ચીકણા પિંજર લગાવવા. આ ટ્રેપ્સ શું કરશે? એ જીવાતને પોતાના તરફ આકર્ષીને પકડી પાડશે. આનાથી આપણને બે ફાયદા થાય. એક તો ઉપદ્રવની શરૂઆત થઈ છે કે નહીં એની ખબર પડે, અને બીજું એનું નિયંત્રણ પણ થાય. અને હા, થ્રિપ્સને વાદળી રંગ વધુ ગમે છે એટલે વાદળી ટ્રેપ ખાસ લગાવવી. તો સંરક્ષણની આપણી પહેલી હરોળના આ 3 મુખ્ય સ્તંભ છે. પહેલું, ચીકણા પિંજર જે જીવાતને પકડી લેશે. બીજું, જમીનમાં પૂરતો ભેજ જાળવવો. કેમ? કારણ કે સૂકું અને ગરમ વાતાવરણ થ્રિપ્સને બહુમાં ફકાવે છે. જો ભેજ હશે તો એનો ઉપદ્રવ ઓછો રહેશે. અને ત્રીજું, આંતરપાક. ખેતરની ચારે બાજુ મકાઈ કે જુવાર જેવો ઊંચો પાક વાવવાથી એક કુદરતી દિવાલ બની જાય છે, જે જીવાતને સીધી ખેતરમાં આવતી અટકાવે છે. હવે માની લો કે આપણે આ બધી ખેતી પદ્ધતિઓ અપનાવી, પણ છતાંય થોડો ઘણો ઉપદ્રવ દેખાય છે. તો શું કરવું? તો હવે આપણે પ્રકૃતિની જ મદદ લઈશું. સીધા રાસાયણિક દવાઓ પર જવાને બદલે જૈવિક અને કુદરતી ઉપચારો અપનાવવા એક સમજદારીભર્યું અને સુરક્ષિત પગલું છે. અને આ કુદરતી ઉપાયોમાં આપણી પાસે 2 જોરદાર શસ્ત્રો છે. એક છે લીંબોળીનું તેલ, ખાસ કરીને 1500 ppm વાળો. અને બીજું છે બ્યુવેરિયા બેસિયાના. આ એક મિત્ર ફૂગ છે. એ જીવાત પર હુમલો કરીને કુદરતી રીતે જેનો નાશ કરે છે અને આપણા પાકને કોઈ નુકસાન નથી કરતી. અને હવે આપણે વાત કરીશું આપણા છેલ્લા ઉપાયની. અને અંતિમ હથિયાર જ સમજજો. જ્યારે ઉપદ્રવ બહુ જ વધી જાય અને બીજા કોઈ ઉપાયો, ભલે એ ખેતી પદ્ધતિ હોય કે જૈવિક, એ કારગર ન નીવડે, ત્યારે જ રાસાયણિક નિયંત્રણનો સહારો લેવાનો છે. પણ અહીં સાવચેતી રાખવી એ સૌથી પહેલી શરત છે. આ રહી કેટલીક અસરકારક રાસાયણિક દવાઓ અને ખાસ કરીને 15 લીટરના પંપ માટે એની કેટલી માત્રા લેવી એ અહીં આપેલું છે. જુઓ, ફિપ્રોનિલ, સ્પિનોસાડ, ડાયફેન્થ્યુરોન અને થાયામેથોક્સેમ જેવા અલગ અલગ વિકલ્પો છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે જે માત્રા આપી છે એનું બરાબર પાલન કરવું. ઓછું કે વધારે નહીં.
હવે રાસાયણિક નિયંત્રણનો એક સુવર્ણ નિયમ જે ક્યારેય ન ભૂલવો જોઈએ. હંમેશા દવા બદલીને છાંટવી. કેમ? કારણ કે જો તમે એકની એક દવાનો વારંવાર ઉપયોગ કરશો તો જીવાતમાં એ દવા સામે લડવાની શક્તિ આવી જશે, જેને આપણે પ્રતિકારક શક્તિ કહીએ છીએ. પછી એ દવાની કોઈ અસર જ નહીં થાય. એટલે દવાઓનું રોટેશન ખૂબ જરૂરી છે. અને હા, એક બીજી બહુ જ અગત્યની વાત. આપણે આગળ વાત કરી હતી કે થ્રિપ્સ ક્યાં છુપાય છે? પાનની નીચેની બાજુએ. બરાબર? તો જ્યારે પણ છંટકાવ કરો ત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું કે દવાનો પ્રવાહ પાનની નીચેની સપાટી પર બરાબર પહોંચે. પાન નીચેથી પૂરેપૂરું ભીંજાવું જોઈએ. જો સિર્ફ ઉપરથી છાંટી દેશો તો બધી મહેનત નકામી જશે. તો આપણે શરૂઆત કરી ખેતીની સાદી પદ્ધતિઓથી, પછી જોયા જૈવિક ઉપાયો અને છેલ્લે રાસાયણિક નિયંત્રણ. આ આખી એક સંકલિત યોજના છે. આ સિર્ફ માહિતી નથી, આ પાકને બચાવવાની એક પૂરી રણનીતિ છે. તો હવે વિચારવાનો વારો છે કે આ બધા ઉપાયોનો યોગ્ય સમન્વય કરીને પોતાના પાક અને ખેતરની પરિસ્થિતિ મુજબ શ્રેષ્ઠ યોજના કઈ રીતે બનાવી શકાય. કારણ કે યાદ રાખજો, સાચી સફળતા આયોજનબદ્ધ સંરક્ષણમાં છુપાયેલી છે.